નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, શરીરનો દુખાવો, પેટની સમસ્યા અને થાક આ બધી બીમારીઓ ખતમ કરવા માટે માણસને કેવી રીતે પાણી પીવું જોઈએ, આ વિષય પર ભારતના એક પ્રખ્યાત આયુર્વેદિક ગુરુજીની વાર્તા હું આજે તમને સંભળાવીશ। તો ચાલો એ પ્રખ્યાત વાર્તાની શરૂ કરીએ। મિત્રો, આપણામાંથી ઘણા લોકો પાણીને એટલું સામાન્ય સમજે છે કે આપણને એમ લાગે છે કે આપણે જ્યારે ઈચ્છીએ, જેમ ઈચ્છીએ અને જેટલું ઈચ્છીએ એટલું પાણી પી શકીએ છીએ, પરંતુ આ બિલકુલ ખોટું છે। કારણ કે પાણી દેખાવમાં જેટલું સામાન્ય લાગે છે તેટલું જ મહત્વનું છે। આ આપણા શરીરમાં બધા અંગોને યોગ્ય રીતે કામ કરવા માટે અને શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર કાઢવા માટે હોય છે। પેટથી લઈને ચામડી સુધી અને વજન વધવાથી લઈને વજન ઘટાડવા સુધી પાણી બહુ મોટી ભૂમિકા ભજવે છે। એટલા માટે પાણીની યોગ્ય માત્રા, તેને પીવાની સાચી રીત, તેને પીવાનો સાચો સમય અને પાણી કઈ રીતે પીવાથી શું શું ફાયદા થઈ શકે છે અને શું શું નુકસાન થઈ શકે છે, જો તેના વિશે જાણકારી ન હોય તો વ્યક્તિ ભલે ગમે તેટલી સારી વસ્તુઓ કેમ ન ખાઈ લે, તેનો સાચો ફાયદો શરીરને નથી મળી શકતો અને જેના કારણે ભવિષ્યમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેમ કે અપચો, કબજિયાત, ગેસ, લીવરમાં તકલીફ, નબળાઈ, થાક, કિડનીમાં પથરી હોવી, રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી, વારંવાર બીમાર પડવું, સ્કિન એલર્જી, દાદર, ખંજવાળ, ચહેરા પર ખીલ અને ડાઘ ધબ્બા થવા, વ્હાઇટ હેડ્સ, બ્લેક હેડ્સ થવા, ચામડીનું બહુ વધારે ઓઇલી કે બહુ વધારે ડ્રાય થઈ જવું, ખાધેલું પીધેલું શરીરને ન લાગવું, સાંધાઓમાં દુખાવો થવો, શરીરની વણજોઈતી જગ્યાઓ પર ચરબી જમા થવી, માથું દુખવું અને ચક્કર આવવા, વજન વધવામાં અને વજન ઘટવામાં તકલીફ મહેસૂસ થવી, વાળનું ખરવું અને રાત્રે ઊંઘ ન આવવી જેવી ઘણી ભયંકર બીમારીઓ ફક્ત પાણીને ખોટી રીતે પીવાથી તમને થઈ શકે છે। એટલે આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે આપણા માટે પાણી આટલું જરૂરી કેમ છે અને તેનું આપણા શરીરમાં શું કામ છે અને એક દિવસમાં ઓછામાં ઓછું અને વધારેમાં વધારે કેટલું પાણી પી શકાય છે, અને જો શરીરમાં પાણીની ઉણપ થઈ જાય તો તેની કઈ રીતે ખબર પડી શકે, એક વખતમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ અને કઈ રીતે પાણી પીવું જોઈએ, પાણી ક્યારે પીવું જોઈએ અને પાણી ક્યારે ન પીવું જોઈએ, એટલે કે પાણી પીવાની સાચી રીત શું છે, કેવું પાણી પીવું જોઈએ, જેમ કે ઠંડુ કે પછી નોર્મલ કે પછી ગરમ, અને પાણી વજન વધારવા અને વજન ઘટાડવામાં કઈ રીતે મદદ કરે છે, આ બધા વિશે આજે આપણે આ વાર્તામાં જાણીશું અને સમજવાના છીએ। એટલા માટે આ વાર્તાને ખૂબ જ ધ્યાનથી સાંભળજો। એકવાર એક ગુરુ જે આયુર્વેદના બહુ મોટા જ્ઞાતા હતા, તે એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા। તે લોકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વિશે જણાવી રહ્યા હતા અને તેમને સમજાવી રહ્યા હતા કે આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે આપણી કેટલીક નાની ભૂલો જ આપણા માટે બહુ મોટી ગંભીર બીમારીઓ પેદા કરી દે છે। પછી તે ગુરુ બધાને કહે છે કે જેમ કે તમે લોકો પાણીને બહુ જ સામાન્ય સમજો છો, પણ જો તમે તેનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો આ તમારા શરીરમાં જીવલેણ બીમારીઓ પેદા કરી શકે છે। પહેલા ગુરુની આવી વાતો સાંભળીને સભામાંથી એક યુવક ઊભો થાય છે અને બોલ્યો કે ગુરુદેવ, ભલા પાણી પીવાથી ગંભીર બીમારીઓ કેવી રીતે થઈ શકે છે? પાણી તો જીવનનો આધાર છે, તેના વગર તો માણસ જીવતો પણ નથી રહી શકતો। પહેલા યુવકની વાત સાંભળીને તે યુવકને ગુરુજી કહે છે કે બેટા, પાણી પીવાથી કોઈ બીમારી નથી થતી, પરંતુ પાણીને ખોટી રીતે પીવાથી શરીરમાં ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થઈ શકે છે અને તમને તેની ખબર પણ નથી પડતી। પછી તે ગુરુ આખી સભાને સંબોધતા કહે છે કે આજે હું તમને પાણીને લગતા નાના નિયમો જણાવીશ, જેને અપનાવીને તમે જીવનભર સ્વસ્થ રહેશો અને તમને ભવિષ્યમાં ક્યારેય કોઈ બીમારી નહીં થાય। તમે આ નિયમોને 12 દિવસ અપનાવીને જોજો, તમને તમારા શરીરમાં ચમત્કારિક ફેરફારો દેખાવા લાગશે। પછી તે ગુરુ બધાને કહે છે કે આપણા શરીર માટે પાણી આટલું જરૂરી કેમ છે। જુઓ, આપણા શરીરમાં 60 થી 70% પાણી હોય છે અને જે આપણા દ્વારા પીવાયેલા પાણીનો ઉપયોગ આપણા શરીરના અંગો જેમ કે કિડની, લીવર, ફેફસા, પાચન તંત્ર અને લગભગ શરીરના બધા અંગો કરે છે, બધાને યોગ્ય રીતે કામ કરવા માટે અને સૌથી વધારે આપણા શરીરના કોષોને જીવતા રાખવામાં પાણીનું બહુ મોટું યોગદાન હોય છે। પછી તે ગુરુ તે બધાને કહે છે કે સૌથી પહેલા હવે આપણે એ જાણીએ છીએ કે દિવસભરમાં ઓછામાં ઓછું કેટલું પાણી અને વધારેમાં વધારે કેટલું પાણી પી શકાય છે, અને જો તમારા શરીરમાં પાણીની ઉણપ થઈ ગઈ છે તો તેને કેવી રીતે ખબર પડે,
જુઓ, શરીરમાં આ પાણીની ઉણપ થતાં જ પેશાબનો જે રંગ છે તે પીળો પડવાનો શરૂ થઈ જાય છે. પાચન શક્તિ નબળી પડવા લાગે છે. ચહેરા અને શરીરની ચામડી ધીરે ધીરે બેજાન અને ઢીલી પડવા લાગે છે. અને શરૂઆતમાં જ પાણી પીવાની સાચી રીત પર ધ્યાન ન આપવામાં આવે તો આ લક્ષણો ભવિષ્યમાં ગંભીર બીમારીઓને નોતરે છે. એટલા માટે દરરોજ એક નિશ્ચિત માત્રામાં પાણી પીવું બહુ જરૂરી છે. જુઓ, હવે હું તમને જણાવું છું કે દિવસભરમાં પાણી કેટલું પીવું જોઈએ અને પાણી કેવું હોવું જોઈએ, એટલે કે ગરમ, ઠંડુ કે પછી નોર્મલ. જુઓ, તેમના માટે આપણે એ જાણવું પડશે કે પાણીમાં શું શું હોય છે અને આ કઈ કઈ પ્રોબ્લેમમાં તમને ફાયદો પહોંચાડી શકે છે. મિત્રો, પાણીમાં 0 કેલરી હોય છે, પરંતુ તેમ છતાં આપણા શરીરને હાઇડ્રેટેડ કરીને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં આપણા શરીરને મદદ કરે છે. આ આપણી ચામડીને સાફ કરે છે, મગજની શક્તિને વધારે છે, પાચન ક્રિયાને ઠીક કરે છે, આંખોની રોશની, હાડકાઓની મજબૂતી અને લગભગ આપણા શરીરના બધા અંગોને યોગ્ય રીતે કામ કરવામાં બહુ મદદ કરે છે. એટલા માટે આપણા માટે પાણી એટલું જરૂરી હોય છે કે આપણે ખોરાક વિના લાંબા સમય સુધી રહી શકીએ છીએ, પણ આ પાણી પીધા વિના થોડા દિવસ જીવતું રહી શકાતું નથી, કારણ કે આપણા શરીરમાંથી પાણી જે છે તે પેશાબ અને શ્વાસ લેવાની પ્રક્રિયામાં લગભગ 2 લીટર જેટલું પાણી આપણા શરીરમાંથી દરરોજ બહાર નીકળે છે, જેને પાછું રીસ્ટોર કરવું બહુ જરૂરી હોય છે. આમ તો કોઈ પણ વ્યક્તિએ દિવસભરમાં કેટલું પાણી પીવું જોઈએ તે વ્યક્તિની તબિયત પર અને તે જ્યાં રહે છે તેના વાતાવરણ પર નિર્ભર કરે છે. તે જગ્યાનું હવામાન કેવું છે, તેનું વજન શું છે અને તેની ફિઝિકલ એક્ટિવિટી પર આ નિર્ભર કરે છે. પરંતુ એક સામાન્ય વ્યક્તિએ દિવસભરમાં 2.5 થી 3 લીટર પાણી જરૂર પીવું જોઈએ, જે લગભગ 8 થી 12 ગ્લાસ હોય છે. અને ગરમીની ઋતુમાં વધારે પરસેવો નીકળે છે, એટલા માટે પાણીની થોડી માત્રા તમે વધારી શકો છો. જે લોકો કસરત કરે છે તેમણે પણ સામાન્ય લોકો કરતાં થોડું વધારે પાણી પીવું જોઈએ, કારણ કે તેમના શરીરમાં પાણીનો જે વપરાશ છે તે વધારે માત્રામાં હોય છે. પછી તે ગુરુ બધાને કહે છે કે હવે સવાલ એ ઊભો થાય છે કે તમે જરૂર કરતાં વધારે પાણી પી લો છો તો તેનાથી શરીરમાં શું પ્રોબ્લેમ થાય છે? તો ધ્યાનથી સાંભળો. તેનો જવાબ છે કે કોઈ પણ વસ્તુ બહુ વધારે નુકસાન કરે છે. વધારે માત્રામાં પાણી પીવાથી આપણી કિડનીનું કામ વધી જાય છે અને લોહીમાં સોડિયમનું લેવલ ઓછું થવાના ચાન્સ બહુ વધારે હોય છે. પણ આવું બહુ ઓછું થાય છે, કારણ કે મોટે ભાગે લોકો એટલું પણ પાણી નથી પી શકતા જેટલું પાણી તેમને પીવું જોઈએ. પરંતુ નુકસાન તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ 5 કે 6 લીટર પાણી પી જાય છે. જો એક વખતમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ અને કેવા પ્રકારનું પાણી તમારે પીવું જોઈએ, આને ધ્યાનથી સાંભળો. બધા લોકોને લાગે છે કે પાણીને જ્યારે ઈચ્છીએ, જેમ ઈચ્છીએ, જેટલું ઈચ્છીએ પી શકીએ છીએ, પણ આવું વિચારવું બિલકુલ ખોટું છે. કારણ કે એક જ પ્રકારના પાણીને અલગ અલગ રીતે પીવાથી શરીર પર અલગ અલગ પ્રકારના પ્રભાવ પડે છે. એટલા માટે પાણી હંમેશા બેસીને અને ધીમે ધીમે પીવું જોઈએ. જેમ કે પાણીને મોઢામાં રાખીને 4 સેકન્ડ માટે તેને મોઢામાં આમ તેમ ફેરવો અને પછી ગળે ઉતારો. આવું કરવાથી આપણા મોઢામાં રહેલી લાળ જે ક્ષારીય હોય છે તે પેટમાં જઈને પેટની એસિડિટીને શાંત કરે છે, જેનાથી પાચન શક્તિ વધારવામાં બહુ મદદ મળે છે. જ્યારે તમે ઊભા રહીને જલ્દી પાણી પીવો છો તો તેને આપણી કિડની યોગ્ય રીતે ફિલ્ટર નથી કરી શકતી, અને જ્યારે આપણે મોઢાથી દૂર રાખીને ડાયરેક્ટ બોટલની પાણી પીએ છીએ તો પાણીની સાથે સાથે બહાર રહેલી ઘણી બધી ગેસ પણ આપણા શરીરમાં પ્રવેશી જાય છે, જેનાથી ભવિષ્યમાં સાંધાનો દુખાવો થવાના ચાન્સ બહુ વધી જાય છે. એટલા માટે પાણી હંમેશા બેસીને અને ધીરે ધીરે 4 થી 5 શ્વાસમાં પીવું જોઈએ અને એક વખતમાં 1 કે 1.5 ગ્લાસ પાણી જ પીવું જોઈએ, અથવા જેટલી તરસ હોય એટલું જ પાણી તમારે પીવાનું છે. કારણ કે એક જ વખતમાં બહુ વધારે પાણી પીવાથી કિડની તેને યોગ્ય રીતે ફિલ્ટર નથી કરી શકતી અને પાણી આપણા શરીરમાં વપરાયા વગર જ પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનો આપણા શરીરમાં ઉપયોગ નથી થઈ શકતો. પછી ગુરુ તે બધાને કહે છે કે હવે તમે લોકો એ જાણો કે પાણી કેવું હોવું જોઈએ, ગરમ, ઠંડુ કે નોર્મલ. જો કોઈ પણ વધારે ઠંડી વસ્તુ જો આપણે ખાઈએ છીએ કે પીએ છીએ તો આપણું શરીર પહેલા તેને ગરમ કરે છે અને પછી તેને કામમાં લે છે. પાણી સાથે પણ કંઈક આવું જ થાય છે. જ્યારે આપણે ફ્રીજમાં રાખેલું કોઈ ઠંડુ પાણી પી લઈએ છીએ તો આપણા પેટમાં તે પહેલા ગરમ થાય છે અને પછી કામમાં આવે છે. ત્યાં સુધી આ પ્રક્રિયામાં ઘણી બધી એનર્જી વેસ્ટ થઈ જાય છે અને આપણા શરીરને પણ આ પાણીને ઉપયોગમાં લેવા માટે ત્યાં સુધી રાહ જોવી પડે છે જ્યાં સુધી કે આ પાણી પેટમાં પડ્યું ગરમ ન થઈ જાય. સાથે સાથે ઠંડુ પાણી આપણા દ્વારા ખાધેલા ખોરાકને બહુ જ વધારે કઠણ બનાવી દે છે, જેનાથી પાચન ક્રિયા બહુ ધીમી પડી જાય છે
અને કબજિયાત થવાની સમસ્યા બહુ વધારે વધી જાય છે. એટલા માટે પાણી હંમેશા નોર્મલ કે હુંફાળું ગરમ પીવું જોઈએ, કારણ કે હુંફાળા ગરમ પાણીને આપણું શરીર તરત કામમાં લે છે અને આપણા દ્વારા ખાધેલા ખોરાકને તોડવામાં પણ હુંફાળું ગરમ પાણી બહુ મદદ કરે છે, જેનાથી પાચન શક્તિ વધે છે અને પેટ પણ ખોલીને સાફ થાય છે. પછી ગુરુ તે બધાને કહે છે કે હવે તમે લોકો એ જાણી લો કે પાણી ક્યારે ક્યારે પીવું જોઈએ અને ક્યારે ક્યારે ન પીવું જોઈએ. જુઓ, આ એવી વાતો છે જ્યાં લોકો મોટે ભાગે ભૂલ કરી બેસે છે અને બીમારીઓનો શિકાર પણ બની જાય છે. પાણી ક્યારે પીવું જોઈએ તેનાથી વધારે એ જાણવું જરૂરી છે કે પાણી ક્યારે ન પીવું જોઈએ. એટલા માટે પહેલા આપણે એ જાણીએ કે પાણી ક્યારે ન પીવું જોઈએ, પછી આપણે એ જાણીશું કે પાણી આપણે ક્યારે પીવું જોઈએ. આમ તો જમતા પહેલા કે પછી જમ્યા પછી પાણી પીવામાં કોઈ વાંધો નથી, પરંતુ જમતા પહેલા 1 કે 2 ઘૂંટડા પાણી પીવાથી સૂકું ભોજન પણ ગળાની સરળતાથી ઉતરે છે અને હેડકી પણ તમને નથી આવતી. પરંતુ 1 કે 2 ઘૂંટડા કહેવાનો અર્થ છે કે ગળું ભીનું થાય એટલું જ પાણી તમારે પીવાનું છે. પરંતુ જમતી વખતે પહેલા કે પછી ગ્લાસ ભરીને કે વધારે માત્રામાં પાણી પીવું બિલકુલ ખોટું છે, કારણ કે જમ્યાના તરત બાદ પાણી પી લેવાથી આપણા દ્વારા ખાધેલા ખોરાકને આ બહુ પાતળું બનાવી દે છે, જેનાથી આપણા પેટમાં પાચક રસ જે છે તે યોગ્ય રીતે નથી નીકળી શકતા અને પાચન ક્રિયા બહુ ધીમી પડી જાય છે. એટલા માટે પાણી હંમેશા જમ્યાના 45 મિનિટ પછી કે 1 કલાક પછી જ તમારે પીવાનું છે અને જમતા પહેલા પણ તમારે 1 કલાક પહેલા પેટ ભરીને પાણી પી શકો છો. પછી ગુરુ તે બધાને કહે છે કે રાત્રે સૂતા પહેલા કે અચાનક ઊંઘ ખુલવા પર પાણી પીને સૂવું ખોટું છે. જો દિવસના સમયે પાણી આપણા માટે જેટલું ફાયદાકારક છે, એવી જ રીતે રાતના સમયે વધારે પાણી આપણા માટે એટલું જ નુકસાનકારક છે, કારણ કે સૂતી વખતે આપણું શરીર એક્ટિવ નથી રહેતું, જેનાથી પાણી આપણા શરીરમાં યોગ્ય રીતે વપરાયા વગર જ કિડનીમાં ફિલ્ટર થવા માટે પહોંચી જાય છે, જ્યાં આપણે કિડનીને બહુ નુકસાન પહોંચાડે છે અને ઊંઘમાં ઉઠીને વારંવાર ટોયલેટ જવાની જરૂર પણ પડી શકે છે, જેનાથી કે બીજી વાર ઊંઘ આવવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલા માટે જેટલું થઈ શકે દિવસના સમયમાં જ પાણીની જરૂરિયાતને પૂરી કરવાની કોશિશ કરવી જોઈએ. જલ્દી પાણી પીતા રહેવાથી પાણી શરીરમાં વપરાયા વગર જ પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આનાથી જલ્દી પેશાબ આવવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. એટલા માટે જ્યારે તમને લાગે કે તમારો પેશાબ પીળો નથી પરંતુ પાણીની જેમ બિલકુલ સાફ છે, તો તેનો અર્થ એ છે કે હાલમાં તમારા શરીરમાં પાણીની બિલકુલ પણ જરૂર નથી. એટલા માટે પેશાબ કરીને આવ્યા બાદ પાણી પીવા માટે ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ રોકાવવું જોઈએ, જેથી આપણી કિડનીને રેસ્ટ લેવા માટે થોડો મોકો મળી શકે. નહીં તો જલ્દી પાણી પીતા રહેવાથી વારંવાર પેશાબ આવવા અને પેશાબને યોગ્ય રીતે રોકી ન શકવાની સમસ્યાઓ તમને થઈ શકે છે. પછી ગુરુ તેમને કહે છે કે ફળ ખાધા પછી પણ પાણી ન પીવું જોઈએ. જો ફળ અને એવી શાકભાજી જેમ કે કાકડી, ટમેટા જેવી વસ્તુઓને જો તમે કાચી ખાઓ છો તો તેના તરત બાદ પાણી ન પીવું જોઈએ. અને એવી જ રીતે કેળા, તરબૂચ, દાડમ, સંતરા, દ્રાક્ષ, ચેરી અને બીજા ફળ ખાધા પછી પણ તરત પાણી બિલકુલ ન પીવું જોઈએ, કારણ કે આવું કરવાથી ખાધેલી વસ્તુ બહુ કઠણ થઈ જાય છે, જેનાથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે અને કેટલાક લોકોને શરદી ઉધરસ પણ થઈ જાય છે. સાથે વધારે ગરમ વસ્તુઓ જેમ કે ચા, કોફી અને સૂપ જેવી વસ્તુઓ પીધા પછી પણ તમારે બિલકુલ પાણી ન પીવું જોઈએ, કારણ કે ગરમ વસ્તુઓ પીધા પછી પાણી પીવાથી દાંત અને પેઢાને બહુ નુકસાન થાય છે. પછી ગુરુ તે બધાને કહે છે કે હવે આપણે વાત કરીએ છીએ કે ક્યારે પાણી પીવું જોઈએ. પાણી પીવાનો સાચો સમય શું છે? જુઓ, જે રીતે આપણે જમતા પહેલા પ્લેટને ધોઈને સાફ કરીએ છીએ, આવી જ રીતે આપણે દરેક સવારે કંઈ પણ ખાતા કે પીતા પહેલા આપણા પેટની સફાઈ જરૂર કરવી જોઈએ, જેના માટે પાણીથી શ્રેષ્ઠ બીજું કંઈ પણ નથી થઈ શકતું. સવારે ખાલી પેટે પાણી પીવાથી રાત્રે સૂતી વખતે પેટમાં બનતા ઝેરી પદાર્થોની ઘણી હદ સુધી સફાઈ થઈ જાય છે. પણ જે લોકો ખાલી પેટે પાણી પીધા વગર જ કંઈ પણ ખાઈ પી લે છે, તો તે બિલકુલ એવું જ થઈ જાય છે જેમ કે એઠી પ્લેટને સાફ કર્યા વગર જ તેમાં જમી લેવું. એટલા માટે 1 થી 2 ગ્લાસ પાણી સવારે ખાલી પેટે અવશ્ય પીવું જોઈએ. 1 કલાકના અંતરાલમાં તમારે પાણી પીતા રહેવું જોઈએ. જમ્યાના 1 કલાક પછી તમારે પાણી પીવાનું છે અને જમતા પહેલા 1 કલાક પહેલા પણ તમારે પાણી પીવાનું છે. એવી જ રીતે રાતના સમયે પાણી ઓછી માત્રામાં તમારે પીવાનું છે
અને રાતનું ભોજન કર્યા પછી પાણી પીવાની જગ્યાએ 2 કલાક પછી 1 ગ્લાસ દૂધનું સેવન તમારે કરવું જોઈએ, કારણ કે આમાં રહેલું પ્રોટીન આખી રાત શરીરમાં ધીરે ધીરે એનર્જી પ્રદાન કરે છે અને આમાં રહેલા એમિનો એસિડ મગજને શાંત કરીને સારી ઊંઘ લાવવામાં તમારી બહુ મદદ કરે છે. જો તમે દિવસમાં પણ પાણી પીવો તો 2 વાર પાણી પીવાની વચ્ચે લગભગ 1 કલાકનો અંતરાલ રાખો, જેથી આખા દિવસમાં 2.5 થી 3 લીટર પાણી પી શકાય. જો તમે તડકામાં જઈને આવો છો કે પછી દોડીને આવો છો કે પછી કસરત કરો છો તો તે દરમિયાન 1 વાર ગ્લાસ ભરીને પાણી ક્યારેય ન પીવું જોઈએ, કારણ કે તે વખતે આપણા શરીરનું તાપમાન વધેલું રહે છે. એટલા માટે તે વખતે વધારે પાણી પીવાથી આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે અને કસરતમાં પણ તમને પરેશાની થઈ શકે છે. એટલા માટે કસરત દરમિયાન 1 વારમાં 5 ગ્લાસ કે પછી 2 કે 3 ઘૂંટડા પાણી જ તમારે પીવાનું. જ્યારે પણ તમને તરસ લાગે ફરીથી તમે 5 ગ્લાસ પાણી કે 2 થી 3 ઘૂંટડા પાણી જ તમારે પીવાનું છે. કસરત પૂરી થયા પછી તમે 1 ગ્લાસ પછી 1 ગ્લાસ પાણી ભરીને પી શકો છો, પરંતુ કસરત દરમિયાન તમારે થોડી થોડી માત્રામાં પાણી પીવું જોઈએ. આ રીતે પાણી પીવાથી આપણા શરીરમાં જેટલી પણ સમસ્યાઓ છે તે ઘણી હદ સુધી ઠીક થઈ જાય છે અને સાથે સાથે આપણું પાચન તંત્ર પણ સારું રહે. તેનાથી આપણને વજન વધવામાં અને વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે, કારણ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિનું પાચન તંત્ર ઠીક નથી થઈ જતું, વજનનું વધવું કે ઘટવું શક્ય નથી. પાણી પીવાની આ રીતને 12 દિવસ અપનાવવાથી જ તમારી તબિયત પર તમને બહુ સારા પ્રભાવ જોવા મળશે. તો મિત્રો, હવે શરીરની બધી બીમારીઓ અને થાક ખતમ કરવા ઉપર આયુર્વેદના એક બીજા પ્રખ્યાત ગુરુજીની વાર્તાની શરૂ કરીએ. મિત્રો, સુંદર, સ્વસ્થ અને જવાન રહેવું કોને પસંદ નથી હોતું? બધા એવું જ ઈચ્છે છે કે તે સુંદર દેખાય, જવાન દેખાય અને ક્યારેય પણ બીમાર ન રહે. પરંતુ આજકાલ એટલું ટેન્શન, એટલું ડિપ્રેશન જીવનમાં ચાલી રહ્યું છે કે 25 વર્ષના યુવાનો પણ 50 વર્ષના દેખાવા લાગ્યા છે. તો વિચારો, જે 50 વર્ષના છે તેમની શું હાલત થતી હશે? મિત્રો, આજે હું તમને એવા 4 ફળો વિશે જણાવીશ જે તમને વૃદ્ધાવસ્થામાં પણ જવાન બનાવી રાખશે, ઉર્જાવાન રાખશે અને સ્વસ્થ રાખશે. માં પ્રકૃતિએ આપણને એવી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી છે જેનું સેવન કરવાથી આપણને ક્યારેય કોઈ પરેશાની થતી નથી, પણ મોટા ભાગે આપણે લોકો એ વસ્તુનું સેવન નથી કરતા. સ્વસ્થ રહેવા માટે, જવાન દેખાવા માટે દવાઓનો ઉપયોગ કરીએ છીએ, બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. પણ હું તમને જણાવી દઉં કે આ તમને જવાન અને સ્વસ્થ રાખવાની જગ્યાએ તમારા શરીરમાં અનેક બીમારીઓને ઉત્પન્ન કરી દેશે. એટલા માટે જો તમારે જવાન રહેવું છે, બીમારીઓથી દૂર રહેવું છે, તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જોજો અને તમારા પરિવારજનો સાથે આ જાણકારીને શેર કરજો. તો આવો શરૂ કરીએ. એકવાર એક ગુરુજી, જે આયુર્વેદના બહુ મોટા જ્ઞાતા હતા, તે એક રસ્તા પરથી પોતાની ઝૂંપડી તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગામ આવે છે. તે ગુરુ બહુ દૂરથી લાંબી યાત્રા કરીને આવી રહ્યા હતા. તો તેમણે વિચાર્યું કે થોડીક વારમાં અહીંયા આરામ કરવામાં આવે. પહેલા ગુરુની સાથે તેમના કેટલાક શિષ્યો પણ હતા. જેવા કે ગુરુ એક ઝાડની નીચે આરામ કરવા લાગ્યા તો તેમણે જોઈને ત્યાં ઘણા લોકોની ભીડ જમા થઈ ગઈ. બધાએ પહેલા ગુરુને પ્રણામ કર્યા અને તેમને કહ્યું કે તમે બહુ જ મોટા આત્મજ્ઞાની છો. અમે તમારા વિશે ઘણી ચર્ચાઓ સાંભળી છે. કૃપા કરીને તમે અમને થોડું જ્ઞાન પ્રદાન કરો. પહેલા બધા લોકોની વાત સાંભળીને ગુરુ મુસ્કરાયા અને બોલ્યા કે જણાવો, તમે લોકોને શું સમસ્યા છે? ત્યારે તે સભામાંથી એક વૃદ્ધ વ્યક્તિ ઉઠીને બોલ્યા કે મહારાજ, અત્યારે મારી ઉંમર માત્ર 40 વર્ષની છે, પરંતુ હું કોઈ પણ કાર્ય નથી કરી શકતો. મને બહુ થાક લાગવા માંડે છે. મારા પગ જવાબ આપી દીધા છે. હું થોડે દૂર ચાલી શકતો નથી. મારા શરીરમાં ઘણી બધી બીમારીઓએ ઘર કરી લીધું છે. કૃપા કરીને મને મારી આ સમસ્યાનું સમાધાન જણાવો. હું મારો ઈલાજ ઘણી જગ્યાએ કરાવી ચૂક્યો છું, પણ અત્યાર સુધી મારા સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી આવ્યો. હજુ મારું જીવન બહુ લાંબુ છે. જો હું આવી અવસ્થામાં રહીશ તો હું બહુ જ જલ્દી મૃત્યુ પામીશ. એટલામાં જ ત્યાં એક 25 વર્ષનો યુવાન ઊભો થાય છે, પરંતુ દેખાવમાં તો તે 50 વર્ષનો દેખાઈ રહ્યો હતો. તેણે પણ ગુરુજીને પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ, હું હજુ 25 વર્ષનો જ છું, પણ પોતાની ઉંમરથી બહુ વધારે મોટો દેખાવ છું. મારા ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે. મારા શરીરમાં ઉર્જા બિલકુલ ખતમ થઈ ચૂકી છે. હું થોડું કામ કરવા પર બહુ વધારે થાકી જાઉં છું. મને બહુ આળસ આવે છે.
કોઈ પણ કામમાં મારું મન નથી લાગતું અને હું હંમેશા જ થાકેલો મહેસૂસ કરું છું. કૃપા કરીને તમે અમને એવો કોઈ સરળ ઉપાય જણાવો જેનાથી અમારા પૈસા પણ વધારે ખર્ચ ન થાય અને અમારું સ્વાસ્થ્ય પણ બિલકુલ ઠીક થઈ જાય. સભામાં હાજર બધા લોકોની સમસ્યાઓ સાંભળીને ગુરુ મુસ્કરાયા અને બોલ્યા, આપ સૌની સમસ્યાનું સમાધાન મારી પાસે છે. આમાં તમારા વધારે પૈસા પણ ખર્ચ નહીં થાય અને આ વસ્તુઓ તમને નુકસાન પણ નહીં કરે. ગુરુની વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકો ખુશ થઈ જાય છે અને ગુરુને પૂછે છે, તો કૃપા કરીને તમે અમને જણાવો. પછી ગુરુ તે બધા લોકોને કહે છે કે આજે હું તમને 4 એવા ફળો વિશે જણાવવાનો છું જે દરેક ઇન્સાને જરૂર ખાવા જોઈએ, ખાસ કરીને જેમની ઉંમર 50ની પાર થઈ ચૂકી છે. કારણ કે આ ફળોનું રોજે સેવન કરવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પરેશાની નહીં થાય, તમને ક્યારેય કોઈ બીમારી નહીં થાય અને તમને હંમેશા જવાન, સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખશે. પછી ગુરુ તે બધાને કહે છે કે તે 4 ફળ છે પપૈયું, દ્રાક્ષ એટલે કે સૂકી દ્રાક્ષ કે કિસમિસ, લીંબુ અને સફરજન. પછી ગુરુ તે બધાને કહે છે કે હવે તમને એ લાગી રહ્યું હશે કે આ ફળ તમારા માટે આટલા જરૂરી કેમ છે, આને ખાવાથી તમને લાભ પ્રાપ્ત કેવી રીતે થાય છે, તો તેના વિશે હું તમને વિસ્તારથી જણાવું છું. સાથે સાથે હું તમને એ પણ જણાવીશ કે ક્યાં લોકોને આ ફળ ન ખાવા જોઈએ. પછી ગુરુ આખી સભાને સંબોધતા કહે છે કે આ ફળ તમારી તબિયત માટે બહુ જ સારા છે. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ પપૈયા વિશે. આ 50ની ઉંમરના લોકોના જીવન માટે મહાન ઔષધિ છે. પપૈયું પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે. પપૈયું વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે. આમાં વિટામિન સી, વિટામિન એ અને ઘણા એવા તત્વો જોવા મળે છે. હવે તમે એ સમજો કે આ 50 વર્ષની ઉંમર પછી આપણા માટે સૌથી મહત્વપૂર્ણ કેમ છે. સૌથી પહેલા તો આપણા પાચન તંત્રને મજબૂત કરે છે. કારણ કે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણું પાચન તંત્ર નબળું પડતું જાય છે. અહીંયા પપૈયાની અંદર જે એન્ઝાઇમ જોવા મળે છે જેનું નામ છે પપેન, આ બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ એન્ઝાઇમ પાચન તંત્રને મજબૂત કરે છે, જેનાથી શરીર ભોજનમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સને સરળતાથી એબ્ઝોર્બ કરી શકે છે. પપૈયું ભારે પદાર્થો કે ભોજનને સરળતાથી પચાવે છે. આની સાથે જ પપૈયામાં પાચક રસનો એકમાત્ર કુદરતી સ્ત્રોત પેપ્સિન તથા વિટામિન એ, બી, સી, ડી ઉપરાંત આયર્ન, ફોસ્ફરસ, એન્ટીઓક્સિડન્ટ્સ, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ અને કેરાટીન પણ સારી માત્રામાં જોવા મળે છે. વારંવાર શરદી અને ખાંસીથી પીડાતા વ્યક્તિઓ માટે પપૈયાનું નિયમિત સેવન ઘણું ફાયદાકારક હોય છે, કારણ કે તેનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે. તમને ખબર છે કે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણી ઇમ્યુનિટી કુદરતી રીતે નબળી પડવા લાગે છે. પપૈયામાં વિટામિન સી બહુ જ વધારે હોય છે, જે આપણી ઇમ્યુનિટીને ઝડપથી વધારે છે. વિટામિન સી તમારા શરીરને એનર્જી અને ઇન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે, જે ખાસ કરીને વધુ લોકો માટે બહુ જ મહત્વપૂર્ણ છે. આની સાથે સાથે વૃદ્ધાવસ્થામાં ચામડીના ડ્રાયનેસ અને કરચલીઓ પડવા લાગે છે તો પપૈયાની અંદર જોવા મળતા વિટામિન એ અને પપેન આ ચામડીમાં રહેલા પરેશાનીઓ સામે લડે છે અને ચામડીને કુદરતી રીતે સુંદર બનાવવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો છો કે વધતી ઉંમરમાં પણ તમારે આ પ્રકારની પરેશાનીઓનો સામનો ન કરવો પડે તો પપૈયું તમારે જરૂરથી ખાવું જોઈએ, કારણ કે આ તમને સ્વસ્થ રાખશે, જવાન રાખશે અને તમારી સુંદરતાને નિખારેલી રાખશે. પછી ગુરુ તે બધાને કહે છે કે પપૈયાના ફળમાં જોવા મળતું એન્ટીઓક્સિડન્ટ લાઇકોપીન કેન્સરના ખતરાને ઓછું કરે છે અને જે કેન્સરનો ઇલાજ કરાવી રહ્યા છે તે લોકો માટે બહુ જ ફાયદાકારક રહે છે. પપૈયામાં વિટામિન એ વધારે માત્રામાં જોવા મળે છે, જે આપણી ચામડી અને આંખો માટે બહુ જ લાભદાયક હોય છે. અંતે આ ચામડીને સ્વસ્થ, જવાન અને ગ્લોઈંગ રાખે છે. પપૈયામાં કેલ્શિયમ સારી માત્રામાં હોવાના કારણે તે લોહી અને તત્વોના નિર્માણમાં સહાયક હોય છે. પછી ગુરુ તે બધાને કહે છે, આવો હવે જાણીએ બીજા ફળ સફરજન વિશે. સફરજન તમારી બધી બીમારીઓની દવા છે. જો તમે રોજે એક સફરજન ખાઓ છો તો તમને ક્યારે પણ ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. 50ની ઉંમર પછીના લોકો માટે આ એટલું મહત્વપૂર્ણ છે કારણ કે સફરજનમાં ફાઇબર, વિટામિન અને ન્યુટ્રિયન્ટ્સ હોય છે, જે તમારા પૂરા સ્વાસ્થ્યને ઠીક રાખે છે. સફરજન ખાવાથી તમારા હાર્ટ હેલ્થ બહુ સારી રહે છે, કારણ કે તેની અંદર જે સોલ્યુબર ફાઇબર હોય છે તે તમારા કોલેસ્ટ્રોલને સંતુલિત કરવામાં તમારી મદદ કરે છે, કારણ કે હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ ડિસીઝનું એક બહુ મોટું ફેક્ટર હોય છે, જેનાથી વધતી ઉંમરમાં તેનો ખતરો બન્યો રહે છે.
તો દરરોજ જો તમે એક સફરજન ખાઈ લો છો તો તેનાથી તમારી હાર્ટ હેલ્થ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત તે તમારા વજનને સંતુલિત કરે છે. મિત્રો, જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે અને એ જ કારણે વજનને સંતુલિત કરવું આપણા માટે બહુ મુશ્કેલ થઈ જાય છે. પણ સફરજન એક લો કેલેરી ફળ છે અને આમાં ફાઇબર સારી માત્રામાં જોવા મળે છે. જ્યારે તમે સફરજન ખાઓ છો તો તમે દિવસભર ઉર્જાવાન મહેસૂસ કરો છો. આમાં કેલરી ન બરાબર હોય છે, જેના લીધે તમને વજનને સંતુલિત કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત બ્લડ શુગરને પણ આ સંતુલિત કરે છે. સફરજનમાં રહેલું ફાઇબર તમારી શુગરને સંતુલિત રાખે છે. આ તમારા શુગરના લેવલને સંતુલિત રાખે છે. સફરજન ફાઇબરનો એક બહુ મોટો સારો સ્ત્રોત છે. સાથે સાથે આ જલ્દી ડાયજેસ્ટ થઈ જાય છે. સફરજન તમને કબજિયાતની બીમારીથી પણ છુટકારો અપાવે છે અને પાચનને દુરસ્ત કરે છે. પોષક તત્વોથી ભરપૂર સફરજન ક્વારસેટિન અને વિટામિન સી થી ભરપૂર હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી લડવામાં ઘણી વધારે મદદ કરે છે. શરીરની જૂનામાં જૂની બીમારીને આ ઠીક કરી શકે છે. સફરજનમાં વિટામિન ડી પણ હોય છે, જે હાડકાઓ માટે ઘણું લાભદાયક હોય છે. તેને ખાધા પછી તમારા હાડકાં મજબૂત થઈ જાય છે. સફરજન ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. આમાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સફરજન ઘણું વધારે સારું હોય છે. સફરજન સ્કિન અને વાળ માટે બહુ સારું છે. સફરજનમાં જોવા મળતું વિટામિન સી હેલ્ધી કોલેજનને શરીરમાં પ્રોત્સાહન આપે છે. તેને સ્કિનની ઇલાસ્ટિસિટી અને ઓલ ઓવર હેલ્થ માટે ઘણું વધારે સારું માનવામાં આવે છે. એક નાના સફરજનના બહુ વધારે ફાયદા હોય છે. જો તમે 50 વર્ષના છો કે પછી તેનાથી પણ વધારેના છો કે પછી 50 વર્ષથી ઓછાના છો અને તમે ઈચ્છો છો કે તમારું ઘડપણ સારી રીતે વીતે અને તમને કોઈ પણ બીમારી ન હોય, તમે જવાન અને સ્વસ્થ દેખાઓ, તો તમારે એક સફરજન દરરોજ ખાવું જરૂરી છે. પછી ગુરુજી જણાવે છે કે ત્રીજું ફળ છે કિશમિશ, જે સૂકી દ્રાક્ષ. આમ તો આ કિશમિશ પણ વધતી ઉંમરમાં બહુ જ કામની વસ્તુ છે. કિશમિશ સુકાયેલી દ્રાક્ષ હોય છે, જે આયર્ન, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ નાની નાની કિશમિશ તમને 50ની ઉંમર પછી બહુ જ વધારે ફાયદો આપે છે. આનાથી આપણા હાડકાં મજબૂત થાય છે, કારણ કે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા હાડકાં નબળા પડવા લાગે છે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસનો ખતરો વધી જાય છે. એટલે કે તમારા હાડકાં નબળા થતા જાય છે અને બરડ થઈને સરળતાથી તૂટી જાય છે. કિશમિશમાં બોરોન અને કેલ્શિયમ હોય છે, જે તમારા હાડકાંઓને મજબૂત બનાવી રાખે છે. કિશમિશને દરરોજ ખાવાથી બહુ જ સરળતાથી તમારા હાડકાં મજબૂત બની જાય છે અને હાડકાંઓની સાથે સાથે આ તમારી પાચન પ્રણાલી માટે પણ બહુ ઉપયોગી હોય છે. કિશમિશને ખાવાથી આમાં રહેલું ફાઇબર તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે, તમને સ્વસ્થ રાખે છે અને કબજિયાતને જડમૂળથી ખતમ કરે છે. 50 વર્ષની ઉંમરવાળા લોકો માટે આ બહુ જ જરૂરી છે. આ લોકોનું પાચન તંત્ર ઠીકથી કાર્ય નથી કરતું અને જે લોકોનું પાચન તંત્ર ઠીકથી કાર્ય નથી કરતું તેમને કબજિયાતની સમસ્યા થઈ જાય છે. એવામાં કિશમિશ ખાવાથી તેમની કબજિયાતની સમસ્યા બિલકુલ ખતમ થઈ જાય છે. કિશમિશમાં કુદરતી શુગર જોવા મળે છે, જે તમારા શરીરને ઉર્જા પ્રદાન કરે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમારી ઉર્જાની શક્તિ ઓછી થઈ જાય છે. એટલા માટે જો તમે દરરોજ કિશમિશ ખાઈ લો છો તો તમારી તાકાત બનેલી રહેશે અને રોજે તમે ઉર્જાવાન મહેસૂસ કરશો. પણ એક વાતનું તમે વિશેષ ધ્યાન રાખો કે જો તમને ડાયાબિટીસ છે તો એવામાં તમારે કિશમિશનો પ્રયોગ તમારા ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવો પડશે, કારણ કે કિશમિશમાં કુદરતી શુગર હોય છે અને આ બહુ જ ઝડપથી તમારા લોહીમાં ભળી જાય છે. જો તમે કિશમિશ ખાશો અને જો તમારી બ્લડ શુગર વધેલી છે તો એવામાં તમને પરેશાની થઈ શકે છે. જ્યારે તમે કિશમિશને રોજે ખાવો છો તો આ તમારા હાર્ટ માટે ઘણી ફાયદાકારક હોય છે. આને ખાવાથી બોડીના બેડ કોલેસ્ટ્રોલ ઓછા થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. આનાથી તમારા હાર્ટના બ્લોક થવાનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. સાથે જ આને ખાવાથી ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ પણ ઓછું થાય છે, જે તમને સ્ટ્રોક અને હાર્ટ ડિસીઝથી બચાવવામાં મદદ કરી શકે છે. કિશમિશમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આપણી બોડીના ફ્રી રેડિકલ્સ ડેમેજને ઓછું કરે છે. કિશમિશને પાણીમાં પલાળીને ખાવાથી આમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ જલ્દી રિલીઝ થાય છે. એન્ટીઓક્સિડન્ટ તમને કેન્સર જેવી ભયાનક બીમારીથી બચાવવામાં મદદ કરે છે. આમાં ડાયટરી ફાઇબર રહેલા હોય છે, જે બ્લડ વેસલ્સને જકડાઈ જવાથી બચાવે છે, જે કારણે બ્લડ પ્રેશર હાઈ નથી થતું અને હાઇપરટેન્શનનો ખતરો ઓછો થઈ જાય છે. સાથે આમાં પોટેશિયમ પણ જોવા મળે છે.
આ પણ બ્લડ પ્રેશરને હાઈ થવાથી બચાવે છે. એટલા માટે કિશમિશને ખાવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. આના પછી આપણે વાત કરીએ છીએ લીંબુ વિશે. લીંબુમાં વિટામિન સી અને ફ્લેવોનાઇડ્સ જોવા મળે છે. ઉંમરની સાથે સાથે આપણી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થવા લાગે છે, તો લીંબુની અંદર વિટામિન સી ઘણું વધારે હોય છે અને એટલા માટે જ આ તમારી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. વિટામિન સી સૌથી વધારે તાકાતવર છે, જે ઇન્ફ્લેમેશન સામે લડે છે અને આ 50થી વધારેની ઉંમરના લોકો માટે ઘણો વધારે ફાયદાકારક છે, કારણ કે ઉંમરમાં ઇન્ફેક્શન થવાનો ખતરો ઘણો વધારે રહે છે અને જો આ ઉંમરમાં એકવાર ઇન્ફેક્શન થઈ ગયું તો તે બહુ જ મુશ્કેલીથી ખતમ થાય છે. લીંબુનો બીજો ફાયદો એ છે કે આ તમને હાઇડ્રેટેડ રાખે છે અને તમારી કિડનીમાં પથરી થવાથી બચાવે છે, કારણ કે એક ઉંમરની સાથે સાથે કિડનીમાં પથરી થવાનો ખતરો વધતો જાય છે. એટલા માટે લીંબુ તમારા માટે હજુ વધારે મહત્વપૂર્ણ થઈ જાય છે. લીંબુનો રસ દરરોજ ઉપયોગ કરવાથી તમે હાઇડ્રેટેડ રહો છો અને કિડનીમાં પથરી તમને ક્યારેય થતી નથી. લીંબુની અંદર જે એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે તે ઉંમરને લગતા તણાવ અને ફ્રી રેડિકલ્સ ડેમેજથી પણ તમારો બચાવ કરે છે. એટલે કે આ તમારા સેલ્સને સ્વસ્થ રાખે છે અને તમારી ઉંમરને ઓછી કરે છે, જેના લીધે ઉંમર વધવાની સાથે સાથે જે શરીરમાં ઉણપ આવવા લાગે છે તે બિલકુલ ખતમ થઈ જાય છે. ઘણા લોકો ઉંમર કરતા પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે, તો તે લોકો જો દરરોજ લીંબુ પાણીનું સેવન કરશે તો તેમની ઉંમર ઓછી દેખાશે, કારણ કે દરરોજ લીંબુ પાણી પીવાથી તમારી ચામડીમાં નિખાર આવે છે, કરચલીઓ ઓછી થવા લાગે છે, જેનાથી તમારી ઉંમર ઓછી દેખાય છે અને તમે વધુ ઉંમરમાં જ જવાન દેખાવા લાગો છો. એટલા માટે તમારે દરરોજ આ 4 ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. આ 4 ફળોનું સેવન તમારે સીમિત માત્રામાં જ કરવું જોઈએ, ન તો વધારે અને ન તો ઓછું. જ્યારે તમે આ 4 ફળોનું સેવન કરશો તો તમને તેના બહુ જ ચમત્કારિક પરિવર્તન તમારામાં ખુદ જોવા મળવા લાગશે. ગુરુનો ઉપદેશ સાંભળીને ત્યાં હાજર બધા લોકો તેમનો આભાર માને છે અને તેમને પ્રણામ કરીને પોતપોતાના ઘરે પાછા ફરે છે. પછી ગુરુજી પણ પોતાના આશ્રમ તરફ પોતાના શિષ્યોની સાથે જવા લાગે છે. તો મિત્રો, માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે.